લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ બામણમાં ઓનલાઈન અભ્યાસ રસાયણ વિજ્ઞાન લેસન 2 દ્રાવણમાં તમારું હાર્દિક સ્વાગત છે. સ્કૂલ દિવસે દિવસે પહેલાં ઝલક જોઈશું અને સૌથી પહેલાં જોરદાર રિઝલ્ટ વિશે તમે વિચારી શકો છો કે આપણા મજાનું રિઝલ્ટ અહીંયા તૈયાર છે. ઓકે, ત્યાર પછી આપણી સ્કૂલમાં ધાર્મિક કુમારને, મિત કુમારને, હિમાક્ષીને, અક્ષીબેનને શું મળ્યા છે? સ્કોલરશિપ સર્ટિફિકેટો મળ્યા છે. અને એ જ રીતે આપણું આ ધોરણ 12નું પરિણામ તમે જોઈ શકો છો. તો એવી જ તમારા પાસે પણ અપેક્ષા સાથે આપણે વિદ્યાર્થી મિત્રો, લક્ષ સ્કૂલ ઓફ સાયન્સમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. અને હવે આપણે રસાયણ વિજ્ઞાનમાં એક નવી દુનિયા જોવા જઈ રહ્યા છે. તે પહેલા ફરી એકવાર આપણે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ બેને અનુલક્ષતા કેટલાક દાખલાઓ છે અને કેટલીક ડાયમેન્શન્સ એટલે કે પરિમાણો છે એ શોધવા જઈ રહ્યા છે. આ થઈ ગયા પછી આપણે એક નવી દુનિયામાં જઈશું. મજાની દુનિયા છે. તો ચલો ડિયર સ્ટુડન્ટ્સ, શું કહેવા માંગે છે આ ડાયમેન્શન્સ અથવા તો એકમ કોષના કેટલાક આયામ? તો આપણે હમણાં લખવા જઈ રહ્યા છે એકમ કોષના કેટલાક આયામ. ડાયમેન્શન of unit cell. Dimension of unit cell. તો બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે એકમ કોષના કેટલાક આયામ. એમાં આપણે ચર્ચા કરીશું ઘનતા એટલે કે ડેન્સિટી. ડિસ્ટન્સ, ઘનતા, ડેન્સિટી માટે બધા પાસે સૂત્ર છે દળ ભાગ્યા કદ. That is mass divided by volume. That is m by v. તો density, ઘનતા, જેને આપણે સિમ્બોલ d લઈએ છીએ, તો d is equals to દળ ભાગ્યા કદ અથવા તો mass divided by volume. In short, d બરાબર m છેદમાં v. d equals to m by v. આ આપણો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. ઓકે, હવે બધાથી પહેલો સ્ટેપ આપણે કરીશું. સ્ટેપ નંબર 1, કદ એટલે કે વોલ્યુમ. કોનું જોવાનું છે આપણે? એકમ કોષ એટલે કે યુનિટ સેલ. તો યુનિટ સેલનું વોલ્યુમ તો બધાને ખબર છે. જો ધારની લંબાઈ a હોય તો if length of edge is a, જો ધારની લંબાઈ a હોય તો if the edge of length if length of edge is a. Okay, so v is equals to નંબર 1. જો ધારની લંબાઈ અથવા તો આપણે એમ કહી શકીએ કે એજ ઓફ ધ લેન્થ ઓફ ધ એજ a હોય, સો v is equals to aq. કારણ કે સમઘન છે અને એકમ કોષ આપણે સમઘન વિચારેલો છે. we have imaged the unit cell as a cube, that's why its volume will be aq. તો આ પહેલી વાત આપણને ખબર પડી છે. now દળ એટલે કે માસ. ઓકે, તમને કોઈને મોલ શોધતા આવડે છે? મોલ માટે સૂત્ર, તો મોલની ફોર્મ્યુલા છે n is equals to, what is the formula of mol? મોલની ફોર્મ્યુલા છે આપણા પાસે n is equals to mass divided by molecular mass. આપેલા પદાર્થનો દળ ગુણ્યા મોલેક્યુલર માસ. ઓકે, સો એના ઉપરથી આપણે m એટલે કે માસ શું શોધી શકીએ? મોલ ગુણ્યા મોલેક્યુલર માસ.
શું શોધી શકીએ? મોલ ગુણ્યા મોલેક્યુલર માસ. ઓકે, હવે આ તો એક ગોળાનો માપ છે, પણ ડિયર સ્ટુડન્ટ્સ, યુનિટ સેલમાં એકમ કોષમાં એક જ ગોળો હોય કે પછી ગોળા બદલાતા જાય? તો એકમ કોષની અંદર આપણા પાસે અલગ અલગ પ્રકારના ગોળા હોય છે. તો અહીંયા આપણે શોધીશું કુલ માસ, કુલ દળ, ટોટલ માસ is equals to Z ગુણ્યા N ગુણ્યા M, જ્યાં Z શું છે? તો Z is equals to, Z આપણા પાસે શું છે? તો Z છે નંબર ઓફ કમ્પોનન્ટ, ઘટક કણોની સંખ્યા. Z શું છે? ઘટક કણોની સંખ્યા, નંબર ઓફ કમ્પોનન્ટ. તો Z એટલે હું બોલી જાઉં છું, તમને યાદ છે કે નથી તે જોવું છે મારે. એકમ કોષ, જો એકમ કોષ તરીકે સાદો ઘન લઈએ તો Z1. If we will take as a unit cell, primitive unit cell, then Z is equals to 1. FCC, Z is equals to 4. BCC, Z is equals to 2. And ECC, Z is equals to 2. તો એ અણુઓની સંખ્યા અથવા તો જે નંબર ઓફ કમ્પોનન્ટ છે that is Z, એટલે આપણા પાસે હકીકતમાં જે માસ છે એ માસ બરાબર ZnN. તો હવે ઘનતા કેટલું થયું? તો ડેન્સિટી, દળની જગ્યા ઉપર આપણે શું મૂકીએ? Zn into M. M એટલે અણુભાર છે, મોલેક્યુલર માસ છે, divided by A. This is the formula. આ આપણા પાસે ફોર્મ્યુલા હોઈ શકે છે. But you know dear students, N is equals to, N એટલે મોલ. હવે મોલ માટેના આપણે બહુ બધા ફોર્મ્યુલા જોયા છે. તેમાં એક ફોર્મ્યુલા છે N is equals to, આપણે જેનું માસ લેવાનું છે N is equals to number of moles divided by Na. આ ફોર્મ્યુલા છે, number of moles divided by Na. તો આ બંને ભેગા થઈને નંબર ઓફ મોલ્સ આપે છે, નંબર ઓફ મોલ્સ આપે છે. તો આપણે એમ લખી શકીએ કે D is equals to Z into N upon AQ into N. તો આ એક ફોર્મ્યુલા આપણે કોના માટેની કરી શકીએ છીએ? ડેન્સિટી માટેની ફોર્મ્યુલા છે. તો યાદ રાખજો, ડેન્સિટી માટે ફોર્મ્યુલા આપણે અહીં લખી મૂકીએ છીએ કે what is the formula for the density? તો ડેન્સિટીની ફોર્મ્યુલા છે આપણા પાસે Z is equals to D is equals to, હું સાઈડ પર લખું દેખાતું નથી આ, એટલે ઉપરનો ભાગ કાઢ નાખો હવે ઘનતાવાળો. એમ આ ફોર્મ્યુલા આપણે લખી જ રાખવાની છે કારણ કે આના પરથી દાખલા કરવાના છે. તો D is equals to Z, that is the આખો ભેગું થઈને આપણને મોલ આપ્યા છે, નંબર ઓફ મોલ્સ, ઓકે, મલ્ટીપ્લાય બાય મોલેક્યુલર માસ છેદમાં AQ અને N. So this is the formula to find out density of the unit cell. એકમ કોષની ઘનતા શોધવા માટે D બરાબર Z into M upon AQ N. તો ફરી એકવાર કે આપણે પદ કેટલું લઈ લીધું છે? AQ. દળ બરાબર આપણા પાસે N into M હતું. કુલ દળ શોધવા માટે N, that is Zn into M કર્યું, બરાબર? અને આપણે હવે એને સામા ફેરવી દીધું Z into N. એ નંબર ઓફ મોલ્સ છે, તો નંબર ઓફ મોલ્સ કેવી રીતે અપાશે? Z upon N. જ્યાં Z એટલે કે તો મોલ, ઓકે. આપણે આ બધા ફોર્મ્યુલા જોયા છે. મોલના કેટલા ફોર્મ્યુલા હતા? હું બધા લખું છું. W by M, N by Na. આ યાદ મેળવવા માટે V by 22.4. આટલા ફોર્મ્યુલા આપણે લખેલા છે, ઓકે. એમાંથી આ મોલ માટે આપણે ફોર્મ્યુલા ટોટલ મોલ કરીને લીધું Z ઇન્ટુ મોલેક્યુલર માસ તો છે જ આપણા પાસે, ઓકે. અને આટલાને આપણે Z upon Na માં કન્વર્ટ કર્યું આ ફોર્મ્યુલા.
સંખ્યા that is z upon n. Okay, so hope that you understand this formula. હવે બુકમાં આપણને કેટલાક દાખલાઓ આપ્યા છે, એ દાખલાઓ આપણે ગણી લઈશું એટલે આજનો આપણો અધ્યાય પૂરો થશે. તો સૌથી પહેલો હું દાખલો વાંચું છું, એક્ઝામ્પલ 1.3 ઇંગ્લિશમાં વાંચું છું, પછી એનું ગુજરાતી કરીશું કે an element has body center cubic structure. તો ગુજરાતીમાં બોલતો જાઉં છું કે એક એલિમેન્ટ એટલે કે એક તત્વને કેવી જાતનું સ્ટ્રક્ચર છે, બીસીસી સ્ટ્રક્ચર આપેલું છે. બીસીસી એટલે કે અંતઃકેન્દ્રિત રચના ધરાવે છે. with the cell edge of 280 pm એટલે એની જે એકમ કોષની લંબાઈ છે એ લંબાઈ આપી છે T288 pm. ઓકે, આપણા પાસે લંબાઈ છે. the density of the element is 7.2 gram per centimeter cube. એની આપણને ઘનતા પણ આપી દીધી છે. ઘનતા કેટલી આપી છે તો કે 7.2 gram centimeter. how many atoms are present in 208 gram of elements? અહીંયા આપણને એનું દળ પણ આપી દીધું છે અને આપણને શોધવા કીધું છે કે એની અંદર કેટલા શું પ્રેઝન્ટ છે, અણુઓ શોધવાના છે આપણે. તો નંબર ઓફ n શોધવાનું છે. ઓકે, તો અહીં કઈ કઈ માહિતી આપી છે આપણે તે પહેલા લખી દઈશું. ઓકે, તો બધાથી પહેલા આપી છે આપણા પાસે ગુજરાતીમાં સમજ પડી ગઈ ને, તો એક્ઝામ્પલ નંબર 1.3. ચલો, જે આપેલી છે માહિતી એ પ્રમાણે બીસીસી છે. તો બીસીસી માટે z બરાબર 2. કોઈને ડાઉટ હોય તો પૂછી શકે છે, બધાને ખબર છે બીસીસી માટે z બરાબર 1. પછી આપણને આપ્યું છે કે ભાઈ એજ કેટલી આપી છે a, તો a બરાબર આપ્યું છે 288 pm. ઓકે, ચલો પછી આપણને આપવામાં આવ્યું છે ઘનતા. ઘનતા T બરાબર 7.2 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. અહીંયા શું આપવામાં આવ્યું છે, સેન્ટીમીટર. એટલા માટે આપણે આ pm ને સેન્ટીમીટરમાં ફેરવવું પડશે. pm એટલે 10⁻²m. ઓકે, પણ અગર સેન્ટીમીટરમાં લેવા જઈશું તો 10⁻10. એટલે અહીંયા લખી દઈએ કે a 288 ગુણ્યા 10⁻10 સેન્ટીમીટર. ઓકે, તો આટલી આપણા પાસે ઇન્ફોર્મેશન છે. તમારે શોધવાનું છે નંબર ઓફ એટમ્સ એટલે કે અણુઓની સંખ્યા શોધવાની છે. ચલો, તો અણુઓની સંખ્યા શોધવા માટે આપણા પાસે ફોર્મ્યુલા છે આ કે D બરાબર Z * n upon a cube * n. હા, અહીંયા એનું દળ પણ તમને આપી દીધું છે. દળ કેટલું આપેલું છે, તો દળ તમને આપ્યું છે m કેટલા આપવામાં આવ્યા છે આપણને, તો m 208 ગ્રામ, 208 ગ્રામ. ચલો, first step, we know that density is equals to mass divided by volume. બરાબર, ડેન્સિટી આપણા પાસે શાનાથી મળશે, mass divided by volume. એના પરથી આપણે લખી શકીએ કે volume is equals to mass divided by density. વોલ્યુમ કેટલું થઈ જશે, mass divided by density. તો v is equals to m by d. ચલો, m કેટલા આપ્યા છે, 208 અને d કેટલા આપ્યા છે આપણને, 7.2. ચલો, ડિવાઈડ કરો 208 ભાગ્યા 7.2 એટલે આપણને મળે છે 28.88 cm3. શું મળે છે, 28.88 cm. તો જે ઇન્ફોર્મેશન આપી છે એ ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરીને આપણે આ લખી નાખ્યું છે. કોઈને ડાઉટ હોય તો કોઈને આ વાતમાં ડાઉટ છે, બધાને સમજણ પડી ગઈ કે આ કેવી રીતે મળે છે, તો 28 આપણને કદ મળ્યું. બરાબર, હવે આ કદનો ઉપયોગ આપણે શામાં કરી શકીએ, તો કદનો ઉપયોગ આપણે એના નંબર શોધવામાં કરી શકીએ. ઓકે, તો આપણા પાસે નંબર બરાબર, ઓકે, એક કદ આવ્યું, બીજું આપણે એનું શું કદ કરી નાખીએ, a ક્યુબ, બે કદનો સરવાળો તો ભાગાકાર. ચલો, પહેલું કેટલું આવ્યું છે કદ,
તો 28.88 a ક્યુબ a કેટલા છે તો 288 into 10 નો ક્યુબ. ચલો આનો ભાગાકાર કરો કેટલો જવાબ આવે છે એ તમારે મને કહેવાનું છે. તો ભાગાકાર કરતા નિયર બાય સાથે સાથે આપણે આ બે વાપરી લઈએ. હા ચાલો હમણાં જોઈ લઈએ નંબર પાછા એક માં કેટલા અણુ હોય છે 2 એટલે નંબર આપણે કેટલા લઈ લઈશું અહીંયા 2 લખી દઈશું. હા z લખવાનું રહી ગયું તો z લખી દઈએ એટલે 2 into 28 into 8 કારણ કે એક એકમ કોષમાં 2 અણુ હોય છે BCC માં એટલે 2 into 28 into 88 divided by આ કરો તમારો જવાબ કેટલો આવે છે એ જુઓ. મારા હિસાબે જવાબ બુકમાં ગમે તે રીતે ગણ્યો હશે પણ જવાબ કેટલો આવશે સરખો જ આવશે અણુ. ઓકે નંબર્સ આટલા નંબર્સ આવશે. તો તમે ગણતરી કરી લો. હું આશા રાખું છું કે એકદમ સહેલો આપણે દાખલો ગણી લીધો. શું કર્યું છે BCC z બરાબર 2 છે એટલે 2 અણુઓની સંખ્યા ડબલ થઈ જશે જે જવાબ આવવાનો છે તેની માટે. ઓકે આ પહેલા m/v કર્યું m/d થયું ડેન્સિટી વોલ્યુમ ને કરતા બરાબર સંખ્યા બરાબર જે વપરાયેલી કદ છે બરાબર અને આપેલું કદ છે. આ વપરાયેલું કદ એટલે આપેલું કદ એટલી સંખ્યા હોય તો એ પ્રમાણે આપણે આને ગણી નાખ્યું છે. તો આ આપણા પાસે પહેલો દાખલો આ રીતે તૈયાર થઈ ગયો છે. હવે આપણે બીજો એક્ઝામ્પલ કરી નાખીએ એટલે આપણી વાત પતે. તો બીજો એક્ઝામ્પલ શું છે તો બીજો એક્ઝામ્પલ છે 1.4 અને એને હું વાંચું છું દરેક જણ ધ્યાન આપો. તો 1.4 છે X-ray diffractions studies shows that copper crystallize is in FCC unit cell with cell edge of 3.608 into 10 8 cm. તો આ એવું કહે છે કે એક્સ-રે વિવેચક નો અભ્યાસ એવો બતાવે છે કે કોપરને ફલક કેન્દ્રિત રચના ધરાવે છે અને તેની બાજુની લંબાઈ 3.608 × 10⁻8 સેન્ટીમીટર છે. તો બાજુની લંબાઈ એટલે a આપ્યા છે આપણને કેટલા આપ્યા છે તો a = 3.608 × 10⁻8 સેન્ટીમીટર. ઓકે પછી બીજું આપ્યું છે આપણા પાસે તો નંબર 2 ની અંદર કીધું છે in separate experiment copper is determined to have density of 8.92 centimeter cube. Calculate the atomic mass of copper. જો કોપરની ઘનતા 8.92 ગ્રામ હોય તો તેનો અણુભાર શોધો. ઓકે તો એની ઘનતા આપી છે ઘનતા 8.92 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ આપી છે. આટલી વસ્તુ આપણને આપવામાં આવેલ છે. ઓકે FCC આપેલું છે. FCC આપેલું હોય તો z બરાબર કેટલા થઈ જશે 4. આટલી માહિતી છે. હવે આટલી માહિતીનો ઉપયોગ કરીને આપણે અણુભાર શોધવાનો છે. ડેન્સિટી માટે સૂત્ર શું છે તો d બરાબર z ગુણ્યા m upon a cube into n. m ને કરતા બનાવો m is subjected તો d into a cube into na upon z. ચલો વેલ્યુ મૂકી દઈએ. d કેટલા આવ્યા છે 8.92 a 3.608 ગુણ્યા 10⁻8 તેનો ઘન અને સાથે સાથે આપણા પાસે શું છે na તો 6.022 ગુણ્યા 10⁻23. ઓકે અને આખાના છેદમાં આપણા પાસે z કેટલા છે 4. શોધી નાખો જે આવે તે જવાબ. એકોર્ડિંગ ટુ આપણા આના પ્રમાણે 63.1 ગ્રામ પર મોલ આવશે. તો આ છે આપણા પાસે ખૂબ જ સહેલો દાખલો કે તેમાં a આપ્યો છે d આપ્યો છે અને z આપ્યો છે તો તમે એનો અણુભાર આરામથી ગણી શકો છો. ખૂબ જ સહેલો દાખલો છે. ઓકે હવે આના પછી આપણે 1.5 નંબરનો જે આજના વિડિયો માટેનો છેલ્લો દાખલો પસંદ કરી રહ્યા છે. ઓકે તો એક્ઝામ્પલ 1.5
1.5 ને હું વાંચું છું કે ભાઈ સિલ્વર ફોર્મ સીસીપી, સિલ્વર પણ શું બનાવે છે સીસીપી લેડીઝ, and X-ray studies of the crystal show that the age length of the unit cell is 408.6 pm. એવું જ કહે છે કે જે સિલ્વર છે એ પણ સીસીપી એટલે કે એફસીસી જ રચના ધરાવે છે અને તેના એકમ કોષની ધારની લંબાઈ 408.6 છે. તો ફરી એકવાર a બરાબર 408.6. ઓકે, પિકોમીટર આપેલી છે એટલે હમણાં તો આપણે એને પીએમ માં જ લેવા દઈએ. ચલો, ત્યાર પછી આપણા પાસે બીજી વાત આવી છે કે કેલ્ક્યુલેટ ધ ડેન્સિટી ઓફ ધ સિલ્વર, એટલે આપણે ડી શોધવાનું છે અને એટોમિક માસ કેટલો આપ્યો છે આપણને, તો એનો એટોમિક માસ આપ્યો છે 107.9. ઓકે, એટલે A = 107.9 ગ્રામ પર મોલ છે, ગ્રામ છે. તો ગ્રામમાં શોધવા માટે આપણે એને કિલોમાં ફેરવવું પડશે કારણ કે આ પીએમ માં આપેલું છે, અથવા તો આને સેન્ટીમીટરમાં ફેરવી દઈએ. તો આને સેન્ટીમીટરમાં ફેરવીએ તો શું થશે 408.6 ગુણ્યા 10⁻10 સેન્ટીમીટર. ડેન્સિટી શોધવાની છે. ચલો, ડેન્સિટી માટેનું સૂત્ર, હા બીજું એક કે એફસીસી છે, એફસીસી માટે z બરાબર 4. તો ડેન્સિટી માટેનું સૂત્ર z ગુણ્યા n ભાગ્યા aq ગુણ્યા n. z આવ્યા 4, a આવ્યું છે 107.9 બરાબર. આપણા પાસે z માં અણુભાર આપ્યો છે, આ n છે, અણુભાર આપ્યો છે 107.9. a q એટલે 408.6 ગુણ્યા 10⁻10³ ગુણ્યા એવોગેડ્રો નંબર, તો 6 ગુણ્યા 10⁻23. બધાને ખબર છે 6 ગુણ્યા 10⁻23. ચાલો ગણતરી કરો, જે આવે તે તમારી ઘનતા. ગણતરી કરતા આપણા પાસે જે જવાબ આવશે એ ગ્રામ 10.5 ગ્રામ સેન્ટીમીટર ક્યુબ. શું આવશે 10.5 ગ્રામ પર. ઓકે, તો આશા રાખું છું કે આ બધા દાખલા તમે સમજી શક્યા. ઓકે, હવે તમારું એસાઇનમેન્ટ છે. તો એસાઇનમેન્ટ એ આપણા પાસે જે લખાણ સંબંધિત પ્રશ્નો છે તે એસાઇનમેન્ટ શું છે તમારા માટે, લખાણ સંબંધિત પ્રશ્નો. ઓકે, ઇન્ટેક્સ ક્વેશ્ચન 1.14, 1.15, 1.16, 1.17 અને 1.18 આ તમારું એસાઇનમેન્ટ છે. વિદ્યાર્થી મિત્રો, તો આપણે વાતો કરી રહ્યા હતા લખાણ સંબંધિત પ્રશ્નોની, જે મેં હોમવર્ક આપ્યું છે પણ મને એવું લાગે છે કે કેટલાક તકલીફ પડે એવી સંભાવના છે. તો એક અહીંયા કરાવી દઉં છું અને જે અગર નહીં ફાવતું હોય તે આપણે ગણતરી કરીશું. તો લખાણ પહેલો પ્રશ્ન 1.13 છે. ચોરસ સંવૃત્ત સંકલિત સ્તરમાં અણુને સવર્ગાંક શું હશે? તો અણુનો દ્વિપરમાણુય સવર્ગાંક તમે જાણો છો, ચોરસ આકૃતિ થતી હતી એમાં 4 સવર્ગાંક હતો, જ્યારે ષષ્ઠકોણીય આકૃતિ હતી તેમાં 6 સવર્ગાંક હતો. તો આમાં જવાબ આવશે 4 કે ચોરસની અંદર આપણા પાસે સવર્ગાંક હોય છે. એક સંયોજન ષટકોણ સંવૃત્ત સંકુલિત રચના બનાવે છે, તેમાં 0.5 મોલમાં સંખ્યા કેટલી હશે અને આ પૈકી કેટલા છિદ્રો સમચતુષ્ફલકીય હશે? તો આ દાખલો આપણે ગણ્યો છે, તો એકવાર એને ન્યાય આપી દઈએ કે આ દાખલો કેવી રીતે ગણવાનો. પણ ડિયર સ્ટુડન્ટ્સ, ધ્યાન રાખો કે એનું સોલ્યુશન મેં કર્યું છે, પરંતુ 0.5 મોલને બદલે 1.5 લઈને ગણ્યું છે, કારણ કે 0.5 મોલ તો તમારે જ ગણવાનું છે એટલા માટે. તો 1.5 મોલ એટલે કુલ અણુ. તો તમે જાણો છો કે મોલને જો અણુની સંખ્યામાં ફેરવવાનું હોય તો 6.023 ગુણ્યા 10⁻23 એટલે કે એવોગેડ્રો નંબરથી ગુણી નાખો. તો અહીંયા આપણે એવોગેડ્રો નંબરથી ગુણી નાખ્યું છે, એટલે 1.5 મોલ ગુણ્યા 6.023 ગુણ્યા 10⁻23 એકમો મળશે. હવે એ કઈ આપી છે? એચસીપી. એચસીપી એટલે ષષ્ઠકોણીય રચના આપી છે. હવે ષષ્ઠકોણીય રચનામાં તમે જાણો છો 4 ઘટક હોય છે, માટે કુલ 1.5 ગુણ્યા 4 એટલે કેટલા ઘટકો થઈ ગયા? 6. ષષ્ઠકોણીય રચનામાં
એક એકમ કોષમાં 4 ઘટક હોય તો અહીંયા કુલ એકમ કોષો કેટલા છે 1.5 ગુણ્યા 6 0.023 ગુણ્યા 10 આપણા પાસે કુલ એકમ કોષો છે તો એક એકમ કોષમાં 4 ઘટક હોય તો કુલ ઘટકોની સંખ્યા કેટલી થઈ ગઈ તો 6 ગુણ્યા એટલે 1.5 ગુણ્યા 4 એટલે 6 15 ચોક 60 ઓકે 6 ગુણ્યા 6.023 ગુણ્યા 20 ઘટકો હવે આપણે બધા જાણીએ છીએ અષ્ટફલકીય છિદ્રો એટલે ઘટકો સંખ્યા અને ચતુષ્ફલકીય છિદ્રો એટલે ઘટકોની સંખ્યા કરતા બમણા તો ઘટકોની સંખ્યા 6 6 36 અને પેલા 108 જેવું આવશે તો આપણે કે 36 ગુણ્યા 36.13 ગુણ્યા 10 આ કુલ ઘટકોની સંખ્યા છે ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા એના કરતા એટલે 36 ગુણ્યા 2 એટલે 72 અને કુલ સંખ્યા જો આપણે ગણવા જઈએ તો 36.13 ગુણ્યા 10 વત્તા 72 ગુણ્યા 10 આમ કુલ 108.39 ગુણ્યા 10 1.5 મોલમાં છિદ્રોની સંખ્યા હોઈ શકે છે તો આ રીતે આપણે છિદ્રો પણ ગણી શકીએ છીએ અને આ રીતે આપણે કુલ સંખ્યા પણ ગણી શકીએ છીએ તો આશા રાખું કે તમને આ વસ્તુ ખબર પડી ગઈ હવે આપણે આપણા મુખ્ય બીજા પ્રશ્નો બાકી ઉપર જઈએ છીએ ઓકે તો બીજા પ્રશ્ન બાકી કયા છે આપણા પાસે 1.15 એક સંયોજનમાં બે તત્વો M અને N થી રચાય છે તત્વ N NCCP રચે છે અને M ના પરમાણુઓ સમચતુષ્ફલકીય છિદ્રોનો 1/3 ભાગ રોકે છે સંયોજનનું સૂત્ર છે આપણે ગણી નાખ્યો છે પાછા એકવાર તમે જોઈ લો સમચતુષ્ફલકીય છિદ્ર થઈ જશે એટલે M3N2 જવાબ આવવો જોઈએ જાતે ગણવાનો છે નીચેના કઈ લેટિસમાં સૌથી વધુ સંકુલન ક્ષમતા છે સાદા ગણની ક્ષમતા છે કેન્દ્રિત ગણની ક્ષમતા છે 68 અને અષ્ટકોણીય સંવૃત સંકલિતની રચના ઘટના ક્ષમતા છે 74 તો ષષ્ટકોણીય સંવૃત સંકલિતમાં ક્ષમતા હશે 2.4 ગુણ્યા 10 - 2 kg પર મોલ દળ ધરાવતું એક તત્વ એટલે તમને અહીંયા મોલાર દળ આપેલો છે એમ આપેલો છે એક તત્વ ઘન એકમ કોષ હશે જેની ધારની લંબાઈ એટલે a ક્યુબ આપ્યું છે બરાબર ધારની લંબાઈ એટલે a આપ્યું છે જો તેની ઘનતા એટલે d આપી છે તો ઘન એકમ કોષની પ્રકૃતિ જાણવા તમારે z શોધવાનું છે આપણે લખેલું જ છે એ સૂત્રમાં z શોધવાનું છે અગર z ની સંખ્યા 1 આવે તો સાદો ઘન z ની સંખ્યા 2 આવે તો BCC અંતઃ કેન્દ્રિત ઘન અને z ની સંખ્યા 4 આવે તો HCP હશે ઓકે તો ચલો આપણે દાખલા અહીંયા પતાવ્યા છે આશા રાખીશ કે તમે દાખલાઓને ન્યાય આપશો